અમરેલી લેટરકાંડ જ્યારથી ચર્ચામાં મુદ્દો આવ્યો છે ત્યારથી જ સમગ્ર ગુજરાતમાં તેની ચર્ચાઓ ચાલી રહી હતી. આખરે હવે આ કેસની તપાસનો ધમધમાટ છે એ પૂર્ણ થઈ ગયો છે. નિર્લિપ રાયની એન્ટ્રી થઈ અને તેઓ નિવેદન લઈને રિપોર્ટ હવે ડીજીપીને સોંપશે અને ત્યારબાદ શું આખું પ્રકરણમાં થયું છે તેનો ખુલાસો આવનારા દિવસોમાં થશે. પરંતુ ક્યારે થશે તેની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરવામાં આવી કે આ રિપોર્ટ ક્યાર સુધી સામે આવશે અને રિપોર્ટમાં અત્યાર સુધી શું ખુલાસાઓ થયા છે. મહત્વનું છે કે જે લેટરકાંડની આખી ઘટના સર્જાઈ, પાટીદાર દીકરીનું સરઘસ નીકળ્યું અને ત્યારબાદ જે રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં જોવા મળી, એના પડઘા છે સમગ્ર ગુજરાતમાં પડ્યા અને આખરે તપાસ નિર્લિપ રાયને સોંપવામાં આવી. 2 દિવસ અમરેલીમાં નિર્લિપ રાયની એન્ટ્રી રહી. સતત નિવેદનનો દોર છે એ શરૂ થયો. પાયલ ગોટેનું નિવેદન લેવામાં આવ્યું અને ત્યારબાદ જે 3 આરોપીઓ હતા, કુલ 4 આરોપીઓનું નિવેદન છે એ આ પ્રકરણમાં લેવામાં આવ્યું. બીજી બાજુ રાજનીતિ પણ ચરમસીમા પર જોવા મળી રહી હતી અને એની સાથે સાથે નોંધવા જેવી વાત એ છે કે હજુ સુધી કૌશિક વેકરિયા એક શબ્દ પણ આ મુદ્દા પર કંઈ પણ બોલ્યા નથી. હવે એકવાર ફરી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ખાસ સવાલો પૂછ્યા છે અને સવાલો જે એમને પૂછ્યા છે એ વ્યાજબી પણ એટલા માટે લાગી રહ્યા છે કારણ કે કેટલાય સમયથી જનતા પણ રાહ જોઈને બેઠી છે કે આખરે જો હવે નિવેદનબાજીનો દોર પૂર્ણ થઈ ગયો છે, તપાસનો દોર પૂર્ણ થઈ ગયો છે, તમામ લોકો જેલમાંથી બહાર આવી ગયા છે, તો આખરે આ પ્રકરણ પાછળ કોણ હોય છે, પડદા પાછળના ખેલાડી કોણ હોય છે, તેનું નામ ક્યારે સામે આવશે. આ સાથે જ સવાલ એ પણ ઉત્પન્ન થાય છે કે જે પણ વ્યક્તિઓ એટલે કે ખાસ જે પોલીસ કર્મીઓ છે, 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ આ માત્ર ને માત્ર માછલી છે. મોટા મગરમચ્છો હજી બાકી છે એવી વાતો વહેતી થઈ છે. એટલે આવનારા દિવસોમાં કયા બીજા પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થાય છે, એની સાથે સાથે કયા મોટા સમાચાર આવે છે, એ સમાચાર અપડેટ્સની તમામ લોકો રાહ જોઈને બેઠા છે. પરંતુ હજુ સુધી તપાસ પૂર્ણ થઈ ગઈ છે, નિવેદન પૂર્ણ થઈ ગયું છે, ત્યારબાદ હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા છે અહીં નથી આપવામાં આવી. ત્યારે એકવાર ફરી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સવાલો ઉત્પન્ન કર્યા છે. સ્ક્રીન પર આપ જોઈ શકો છો, તેમણે ફેસબુક પોસ્ટ કરી છે અને તેમણે તેમાં લખ્યું છે કે બહુ મોટા ઉપાડે એસઆઈટીની રચના કરી, પછી એના કરતાં મોટા ઉપાડે તપાસ નિર્લિપ રાયને સોંપી, પછી એના કરતાં પણ વધુ મોટા ઉપાડે સિંઘમ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય એમ તપાસ થઈ, પણ હજુ સુધી રિપોર્ટ જાહેર કેમ કરવામાં આવતો નથી? કે પછી નિર્લિપ રાયનું નામ વટાવીને મામલો શાંત પાડવાનું ભાજપનું ષડયંત્ર હતું? તો આ ફેસબુક પર ગોપાલ ઇટાલિયાએ ચાપખા માર્યા છે અને પોસ્ટ મૂકી છે કે આટલા મોટા ઉપાડે એસઆઈટીની રચના કરવામાં આવી છે, એના કરતાં મોટા ઉપાડે તપાસ નિર્લિપ રાયને પણ સોંપવામાં આવી. તપાસનો ધમધમાટ જેમ જેમ તેજ થયો આપણે સૌ કોઈ જાણતા હતા કે એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા હતા, એક્શન લેવામાં આવી રહ્યા હતા, સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા હતા. એટલે સ્વાભાવિક છે કે આવા પ્રકારના સવાલો છે ઉત્પન્ન રહેવાના. વધુમાં ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે કે મોટા ઉપાડે સિંગલ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેમ તપાસ થઈ, પણ હજુ સુધી રિપોર્ટ જાહેર કેમ કરવામાં નથી આવ્યો? કે પછી નિર્લિપ રાયનું નામ બતાવીને મામલો શાંત પાડવાનું ભાજપનું ષડયંત્ર હતું? મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી અમરેલી લેટરકાંડનો મુદ્દો છે એ ટોક ઓફ ધ ટાઉન હતો અને એવામાં કદાચ શાંત પડી ગયો હોય કે પછી આ મુદ્દાને દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને એટલા માટે જ કદાચ ગોપાલ ઇટાલિયાએ ફેસબુક પર આ પોસ્ટ કરીને અનેક સવાલો કર્યા છે અને સરકાર પર પણ ખૂબ જ તેમને ચાપખા માર્યા છે. આ આખા પ્રકરણ પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરવાનું ન ભૂલતા. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.